આવતીકાલથી રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં ફરી ઘેરાશે માવઠાના વાદળો। કાલે એટલે કે 1 માર્ચ અને 2 માર્ચે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે તો 2 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। શિયાળુ પાક લેતા ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે તો કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસને ખેડૂતોને ખુલ્લામાં તૈયાર પાક ના રાખવા માટે સૂચના આપી છે। સાથે જ માર્કેટયાર્ડમાં રાખેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો ફરી એકવાર ખેડૂતોના માથે સંકટ તોડાઈ રહ્યું છે। ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે અંતર્ગત 1 અને 2 માર્ચ 2 દિવસ માવઠું વરસી શકે છે। અત્યારે ખેડૂતો શિયાળુ પાક લઈ રહ્યા છે અને તેમને ભીતિ છે કે તેમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પણ જઈ શકે છે। બીજી તરફ સ્થાનિક પ્રશાસને ખેડૂતોને સૂચના આપી છે કે જો તેમનો તૈયાર માલ ખુલ્લામાં પડ્યો હોય તો તેને યોગ્ય સ્થળે રાખી દે, કારણ કે જો માવઠું થશે તો તેમના પાકને નુકસાન થઈ શકે છે અને આ જ સૂચના માર્કેટયાર્ડ માટે પણ આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાનો માર રહેશે।